ખેડાની ઠાસરા નગરપાલિકા ઉપર એમ્બ્યુલન્સનો દુરુપયોગ કરવાનો આરોપ। વૃક્ષારોપણના છોડ નગરપાલિકાની એમ્બ્યુલન્સની અંદર લાવવામાં આવ્યા। એમ્બ્યુલન્સમાં લવાયેલા છોડના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા। ઠાસરામાં વિશ્વ પર્યાવરણ દિવસનો વિડીયો હોવાની ચર્ચા। સૌથી મોટો સવાલ, શું નગરપાલિકા પાસે કોઈ વાહનો નથી? કેમ એમ્બ્યુલન્સની અંદર વૃક્ષારોપણ માટેના છોડ લાવવામાં આવ્યા? શું નગરપાલિકા પોતાના કામો માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરે છે? જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર વિશ્વ પર્યાવરણ દિવસનો આ વિડીયો હોવાની ચર્ચા છે। એમ્બ્યુલન્સની અંદર આ છોડ લાવવામાં આવ્યા, જેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। જોઈ શકાય છે આ એમ્બ્યુલન્સ છે અને એમ્બ્યુલન્સની અંદર આ જે વૃક્ષો જે છે તે વાવવા માટે લાવવામાં આવ્યા। નગરપાલિકા પોતાના કામો માટે શું એમ્બ્યુલન્સનો ઉપયોગ કરે છે? આ મોટો સવાલ છે। જોઈ શકાય છે કઈ રીતે એમ્બ્યુલન્સની અંદરથી આ છોડ જે છે તેને બહાર કાઢવામાં આવ્યા। વૃક્ષારોપણના છોડ નગરપાલિકાની એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે। જલ્પેશ, એમ્બ્યુલન્સની અંદર આ છોડ લાવવાની શું ફરજ પડી? સામાન્ય રીતે એમ્બ્યુલન્સમાં જે રીતના દર્દીઓને લઈ જતા હોય છે, પરંતુ આ ઠાસરા નગરપાલિકા છે ને આ ઠાસરા નગરપાલિકામાં વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી અને આ ઉજવણી સ્મશાન છે ઠાસરાનું, ત્યાં આગળ ઉજવણી કરવામાં આવી હતી। મહત્વની બાબત છે કે જે વૃક્ષારોપણના જે છોડ છે તે છોડ ક્યાંક ને ક્યાંક જે એમ્બ્યુલન્સ છે તે એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા હતા। બીજી તરફ વાત કરવામાં આવે ઠાસરાના સ્થાનિક ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારમાં સમગ્ર જે પ્રોગ્રામ છે તે યોજાયો હતો અને આ જે નગરપાલિકાની ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે જે રીતના દર્દીઓના ઉપયોગ માટે સરકાર આ એમ્બ્યુલન્સ આપતી હોય છે, ત્યારે આવા જે તાઇફા કરવા માટે જે નગરપાલિકા છે તે નગરપાલિકાએ સારું બતાવવા માટે ક્યાંક ને ક્યાંક આ એમ્બ્યુલન્સનો ઉપયોગ કર્યો। બીજી તરફ વાત કરવામાં આવે વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે શું બીજું કોઈ સાધન નહીં મળ્યું હોય ઠાસરા નગરપાલિકાને? આવા અનેક પ્રશ્નો અહીં આગળ ઉપસ્થિત થઈ રહ્યા છે। હાલ તો જે રીતના આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને વિડીયો વાયરલ થતાની સાથે લોકો પણ સવાલ કરી રહ્યા છે। હવે તંત્ર આની સામે શું એક્શન લે છે તે મહત્વની બાબત રહેશે। જી આભાર જલ્પેશ તમામ જાણકારી આપવા માટે। તો જોઈ શકાય છે આ જે દ્રશ્યો છે તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એમ્બ્યુલન્સનો ઉપયોગ આ જે છોડ વાવવા માટે લાવવાના હતા તેના માટે કરવામાં આવ્યો છે। એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દી માટે કરવાનો હોય છે, પરંતુ તેનો આ પ્રકારે ઉપયોગ થઈ રહ્યો છે।